તો ચાલો મારું મેવણા તો મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગની અંદર. જો કાલનો વ્લોગ તમે ના જોઈ ડેફિનેટલી જઈને જોતા આવજો. આજના વ્લોગ આપણે પૂરેપૂરો સપોર્ટ કરજો. તો પહેલા તો મને ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આજે આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે. હાલ આપણે જાણું ખેતરમાં છે કે પાછા થોડા ટાઈમથી કોરું કાઢ્યું, વરસાદ નહીં થતો એટલે આપણે ખેતરમાં હવે નેદ એવું થઈ ગયું છે. ભાભીને ચક્કુબે હવાનો નેદવા જતો રહેશે. હું હવે નીકળું છું ખેતરમાં જઈને વાત કરીએ આપણે. તો મિત્રો હાલ આપણે હેડી નીકળીએ છીએ ખેતર. આપણા હાથમાં છે નાસ્તો દાંતેડું. ભાભી એમના ઓલે નાસ્તો છે કે ઘેર નાસ્તો કરવા નહીં દે, હવારમાં વહેલા નીકળી જશે તો આપણે એમના નાસ્તો લઈને જઈએ છીએ. તો ફાઇનલી મિત્રો હાલ આપણે ખેતરમાં આવી જઈએ છીએ. ખેતરમાં નેદવાનું કામકાજ ચાલુ છે. અરે આપણે એરંડા જો અરે આખું ખેતર આપણે એરંડા આપણે નેદવાનું ચાલુ છે. આટલા પોક્યા છીએ. આ બાજુનો ચાળો છે આપણા ભાભીનો ચક્કુનો, અને પેલા બે રહ્યા જો. તો નેદવાનું કામકાજ ચાલુ છે, જોઈએ ચાણ પત્તા. તો મિત્રો હાલ વાગશે 11:30. અડધા ક્ષેત્ર જેટલું નેદવાનું છે ને આપણે હવે જઈએ છીએ ઘરે. ચમકા 11:30 થયા છે, ઘેર જવાનું છે. હજુ આ લોકો ઘેર જઈને કોમ છે તો નીકળી હોયથી ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે હાલ ઘેર આવીએ છીએ. હાલ ઘરના ઓર્ડર પાડ નાખ્યું છે કે નહીં લો, પહેલા તો ફોન આવવા જાઉં, ફોન ચાર્જિંગમાં મૂકી નહીં ને આવું પછી વાત. તો ફાઇનલી મિત્રો નહીં ધોઈને આપણે કમ્પ્લીટ રેડી થઈ જાય છે એકદમ ચકાચક. હવે ભૂખ લાગી છે પણ હાલ ચૂપચાપ હોય હોઈ જવાનું. ખાવા ટૂંકો પડે એટલે ખાવા જઈશું તો દી આરામ કરવાનું છે. ક્યારે નેદી હવે કેળવાઈ દઉં. તો મિત્રો ખાવાનો ઓર્ડર પાર્ટી જો ને આપણે ધરાઈને ખાઈને આવીએ છીએ એકદમ અટકાની વાટકો સાસ પીન. બપોરું થઈ ગયું આપણે એકદમ ધરાઈને ખાઈ લીધું ને હવે આપણે કરશે એકદમ આરામ. 2 કલાક હોઈ જવાનું, બપોરે કોઈ ટેન્શન નહીં લેવાનું. તો મિત્રો હમીવાદનો ટાઈમ આપણે પાછા આવીએ છીએ ખેતરમાં. બપોરે આરામ કરવાનો હતો, આવીએ છીએ પાછા ખેતરમાં. જે નેદવાનું અધૂરું હતું એ ચમકાર્યું કાલું દીમ પતાવી દેવાનું છે. તો રાતે લઈને આપણે આવીએ છીએ. ભાભી આપણા પહેલાં આવ્યા એટલે બેસી જશે. તો ફટાફટ નેદવાનું કામ ચાલુ કરે છે. એમ કે અડધું ખેતર થઈ ગયું છે, આટલું જ થઈ ગયું, આગળનું બાકી છે. તો ફાઇનલી મિત્રો 150 જેવું થઈ ગયું, 150 ઉપર થઈ ગયું છે. દાળો હાથમાં મંડ્યો છે અને આપણો ખેતર અડધા ઉપર નેદી નાખ્યું છે. જો બતાવું અને આપણું ખેતર તો ભાભીને ચક્કુબે નેદમાં બધું બહાર કાઢે છે. ચમકા મોટું નેદવામાં છે. અડધા ખેતર ઉપર આપણે નેદી નાખ્યું છે. હવે દાડો હાથમાં મંડ્યો છે એટલે આપણે ઘેર નીકળવા કરીએ છીએ ફટાફટ. તો ફાઇનલ મિત્રો આપણે ઘરે જઈએ છીએ. ઘરે આવીને આપણે હાથ પગ બધું કમ્પ્લીટ ધોઈ દીધું છે, એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. અને હવે આપણે જઈએ છીએ સદીમાના મંદિરે દર્શન કરવા માટે. દાડા એકવાર આપણે માતાજીએ જઈએ છીએ, આજ નહીં ગયા તો હાલ સદીમા મંદિરે છીએ દર્શન કરવા, તમને બતાવીએ. તો મિત્રો હાથ પગના હૈયો લઈને હું પહોંચી છું સદીમાના મંદિરે દર્શન કરવા માટે. હું કરી લઉં, તમને કરાવી દઉં. સદીમા ચંદ માકાણી મંદિર હાલનું દર્શન કરી લઉં, હું પણ દર્શન કરી લઉં, પછી નીકળીએ ઘરે. તો ફાઇનલી મિત્રો આજનો વ્લોગ આપણે આટલો પૂરો કરીએ. હું આશા કરું તમને આજનો વ્લોગ ગમે હોય. જો આજનો વ્લોગ ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલ ના ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલ નવા વ્લોગની અંદર. તો જય માતાજી, જય રોમાપીર.